નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સંભાવના. અને આ સંભાવના ચેપ્ટરની અંદર છેલ્લે જે આપણે દાખલા ગણ્યા એવા જ દાખલાથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ અને ત્યારબાદ જે કંઈ આગળની જે દાખલાઓને સ્વાધ્યાય છે એને જોઈએ. તો છેલ્લા લેક્ચરની અંદર આમ જો ખાસ કરીને છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે અતિ અગત્યના દાખલાઓ ગણ્યા છે. એમાંય પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ માટેના જે આપણે ઓલા 3 દાખલાઓ જોયા સ્વાધ્યાય નંબર 1.3ની અંદર, એ અતિ અગત્યના દાખલાઓ હતા અને ગાણિતિક પ્રક્રિયાઓવાળા દાખલા હતા. એ 3 દાખલા તમે ગણો એટલે તમને એવું લાગે કે તમે પ્યોર 9મા 10માનું ગણિત ભણતા હો એવો તમને આભાસ થાય. ત્યારબાદ છેલ્લા લેક્ચરની અંદર જે આપણે છેલ્લો દાખલો જોયો અને મેં એને નામ આપ્યું હતું કે વિઘ્ન સંતોષી ઘટના અથવા તો વિઘ્ન સંતોષી દાખલો. તો કે ભાઈ એમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું કે તમને કોઈ પણ 2 ઘટના આપેલી હતી અને એ 2 ઘટનામાંથી બંને ઘટના થાય એવું તમને નહોતું પૂછ્યું. ઓછામાં ઓછી એક ઘટના બને એવું તમને નહોતું પૂછ્યું. 2 ઘટના ન બને એવું તમને નહોતું પૂછ્યું. તમને શું પૂછ્યું હતું કે એક ઘટના બનશે તો બીજી ઘટના બનવા નહીં દે, અને જો બીજી ઘટના બને તો એ પેલી ઘટનાને બનવા નહીં દે. એટલે કે એક ઘટના બનશે તો બીજી ઘટના આપોઆપ નહીં બને, અને જો બીજી ઘટના બનશે તો પેલી ઘટના આપોઆપ નહીં બને. અને આવી ઘટનાને ચોપડીવાળા તો જે નામ દેતા હોય પણ આપણે આપણી ભાષાની અંદર એને વિઘ્ન સંતોષી ઘટના કહી શકાય. એટલે કે એક ઘટના બને એ બીજી ઘટનાને બનતી અટકાવે, અને જો બીજી ઘટના બને તો એ પેલી ઘટનાને બનતી અટકાવે. તો મેં તમને છેલ્લા લેક્ચરની અંદર એવું કીધું હતું કે આવો એક મુખ્ય સ્વાધ્યાય 2ની અંદર પણ આવો ને આવો એક દાખલો આપણને આપેલો છે. તો આજનો આ લેક્ચર એ જ દાખલાની ગણતરી સાથે શરૂ કરીએ એટલે એક સરખા 2 દાખલા થઈ જાય તો આપણને એ સમજવામાં વધારે આસાની રહે. તો પેજ નંબર 61 ઉપર આવી જાઓ. પેજ નંબર 61 ઉપર આવી જાઓ અને એમાં દાખલા નંબર આપ્યો છે આપણને 21. મુખ્ય સ્વાધ્યાય 1 છે આ, અને 61 નંબરના પેજ ઉપર વિભાગ સી નો દાખલા નંબર છે 21. હું રકમ વાંચું છું, બહુ ધ્યાનથી અને સમજણપૂર્વક ધ્યાન આપો. શું કહે છે? કોઈ વર્ષના બજેટમાં પુરુષની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના છે 0.66 અને સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના છે 0.72. તમે જાણતા હશો કે કોઈ પણ નાગરિક જે ભારત દેશનો છે, જે પોતે કાંઈ પણ ધંધા વ્યવસાય કે નોકરી કરીને કાંઈ પણ મહેનતાણું કે રૂપિયા કે પગાર કે મજૂરી કે જે કાંઈ વસ્તુ કમાતો હોય એ કમાણી ઉપર ભારત સરકારને અમુક ઇન્કમ ટેક્સ દેવો પડે છે. ખાસ કરીને ભારત દેશની ઇન્કમ ટેક્સ એટલે કે આયકર વિભાગની પરિસ્થિતિ પ્રમાણે તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાની હોય ત્યાં સુધી તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો થતો નથી. પણ જો તમારી વાર્ષિક આવક એ 5 લાખ કરતાં વધી જાય તો તમારે અમુક પ્રમાણે ભારત સરકારને તમારો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. તો આ એવી જ પ્રકારની કંઈક વાત કરે છે કે કોઈ પણ એક વર્ષમાં પુરુષની આવક માટે કર મર્યાદા વધે એની સંભાવના છે 0.66. બરાબર. કર મર્યાદા એટલે શું? મેં હમણાં તમને કીધું એમ પ્રમાણે કે ભાઈ અત્યારે એવી પરિસ્થિતિ છે કે 5 લાખ રૂપિયા જો તમે કમાતા હો તો તમારે કોઈ પણ જાતનો ઇન્કમ ટેક્સ ભરવાની જરૂરિયાત નથી. તો એની જ વાત કરે છે કે પુરુષ માટે જો કર મર્યાદા હજી વધે
એટલે કે આપણા એક્ઝામ્પલ પ્રમાણે 5 લાખ કરતાં કર મર્યાદા હજી વધે એ સારી બાબત છે આપણી જેવા માટે લોકો માટે. એની સંભાવના આપી છે 0.66. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના છે 0.72. એટલે આની અંદર પુરુષ અને સ્ત્રી માટે એવું કલ્પના કરવામાં આવી છે કે બેયની કર મર્યાદાઓ અલગ અલગ રીતના લેવામાં આવે છે. પછી શું કે પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના છે 0.47. હવે તો કે ચોપડીની અંદર અમુક બાબતો તમે ટીક કરી લ્યો. પુરુષ માટે નામ આપી દો P of A, સ્ત્રી માટે નામ આપી દો P of B, અને પછી બંને શબ્દનો ઉપયોગ કર્યો છે રકમની અંદર. એટલે બંને શબ્દનો ઉપયોગ થાય એટલે એ આપણો A/B જ હોય, તમે જાણો છો બરાબર. તો બંને શબ્દની અંદર બોક્સ કરી અને ત્યાં તમને જ્યાં 0.47 આપ્યા ત્યાં લખી નખાય P of A/B. તો આપણને આટલી માહિતી આપી, જેટલી માહિતી આપી છે હું પહેલાં લખી નાખું. પુરુષ માટે કર મર્યાદા વધે સંભાવના જ આપી દીધી છે. સંભાવના આપી દીધી હોય એટલે હું હંમેશા P of A નો ઉપયોગ કરું છું. જો સંભાવના રકમની અંદર ન આપી હોય તો માત્ર ને માત્ર A નો ઉલ્લેખ કરવાનો હોય, પણ સંભાવના આપી દીધી હોય એટલે આપણે P of A નો ઉલ્લેખ કરવાનો હોય. અને એ કેટલી આપી છે તો કે 0.66. પછી તો કે સ્ત્રીઓ માટે કર મર્યાદા વધે તેની સંભાવના આપણને આપી છે. એટલે સંભાવના શબ્દ હોય એટલે આપણે P આગળ લગાડવો પડે. તો P of B ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે કેટલું તો કે 0.72. તો આ તમારો 0.72. પછી બંનેની કર મર્યાદા વધે એટલે કે પુરુષ અને સ્ત્રી બંને માટે કર મર્યાદા વધે, જેને કહેવામાં આવે P of A/B. કેટલી આપી છે આપણને 0.47. આ આપણને પેલી 2-3 લીટીની અંદર આટલી વાત આપણને કરેલી છે. હવે આપણને મુખ્ય પ્રશ્ન 2 પાર્ટની અંદર પૂછ્યા છે. પહેલું, પુરુષ અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. જો કેવો એણે સ્માર્ટ ક્વેશ્ચન પૂછી લીધો. શું કીધું છે કે પુરુષો અને સ્ત્રીઓમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના મેળવો. એટલે તો કે જો પુરુષની આવક માટે કર મર્યાદા વધશે તો એ સ્ત્રીઓની કર મર્યાદા વધવા દેશે નહીં. એટલે કે જો પુરુષવાળી ઘટના બને તો સ્ત્રીઓવાળી ઘટના આપોઆપ નહીં બને, અથવા સ્ત્રીઓની કર મર્યાદા વધે તો એ પુરુષોની કર મર્યાદા વધવા દેશે નહીં. એટલે વળી પાછું આપણે છેલ્લા દાખલાની અંદર જોયું હતું એ પ્રમાણે આ વિઘ્ન સંતોષી ઘટના છે. એટલે કે એક ઘટના બનશે તો એ બીજી ઘટનાને બનતી અટકાવશે, અથવા બીજી ઘટના બનશે એ પેલી ઘટના બનતી અટકાવશે. તો આને આપણે સાદી સિમ્પલ ભાષાની અંદર વિઘ્ન સંતોષી ઘટના કહી શકીએ. તો ચોખ્ખું કીધું છે કે પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. તો આપણે ઘટનાને કંઈક નામ આપવું પડશે સૌ પ્રથમ. તો કે સી બરાબર પુરુષો અને સ્ત્રીઓ માંથી કોઈ એકની કર મર્યાદા વધે
તે ઘટના. પુરુષો અને સ્ત્રીઓમાંથી કોઈ એકની કર મર્યાદા વધે તે ઘટના. બરાબર છે. આનો અર્થ શું થયો કે જો પુરુષોની કર મર્યાદા વધશે તો સ્ત્રીઓની કર મર્યાદા વધી શકશે નહીં, અથવા જો સ્ત્રીઓની કર મર્યાદા વધશે તો એ પુરુષોની કર મર્યાદાઓને વધવા દેશે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખી અને હવે જે હું લખાણ લખું એને બહુ વ્યવસ્થિત રીતના જોજો. બીજું કે અહીંયા તમને આપ્યું છે જે બે ઘટનાના બે સંભાવના, એ સંભાવના શેની સંભાવના આપીશ તો કે કર મર્યાદા વધે એની સંભાવના છે, અને આ જો કર મર્યાદા વધે એની સંભાવના છે. બરાબર. આ બે સંભાવના કેની છે તો કે કર મર્યાદા વધે તેની સંભાવના છે. બરાબર. તો જો હું લખું છું જરાક ધ્યાનમાં રાખજો. અને અત્યારે મેં તમને જે આ બાબત કીધી કે આ બંને બાબત શેની છે, કઈ સંભાવના દર્શાવે તો કે કર મર્યાદા વધે તેની સંભાવના દર્શાવે છે. તો હવે જે હું જે લખાણ લખું એને જરાક વ્યવસ્થિત રીતના જોજો. તો જો પુરુષોની કર મર્યાદા વધે એટલે કે ઘટના એ બને. કર મર્યાદા વધે એટલે એ કોણ થાય તો કે પી ઓફ એ થાય. તો સ્ત્રીઓની કર મર્યાદા ન વધે. જો પુરુષોની કર મર્યાદા વધી જાય તો આપોઆપ સ્ત્રીઓની કર મર્યાદા નહીં વધે. તો આને સાંકેતિક ભાષામાં કેવી રીતના લખાય તો કે પી ઓફ, સ્ત્રીઓ માટે કોનું નામ આપ્યું છે તો કે આપણે બીનું, તો અહીંયા આપણે લખવું પડશે બી ડેસ્ક, એટલે કે આનું ઊંધું, એટલે કે આનું વિરોધી, એટલે કે આનું પૂરક. બરાબર. જો પુરુષોની કર મર્યાદા વધે તો સ્ત્રીઓની કર મર્યાદા વધશે નહીં, અથવા પુરુષોની કર મર્યાદા ન વધે. પુરુષોની કર મર્યાદા ન વધે. આ કોની સંભાવના છે તો કે વધે એની સંભાવના. તો અહીંયા આપણે શું લખવું પડશે ખબર? પી ઓફ એ તો લખશું જ, તો સાથે શું કરી નાખશું? ન વધે એટલે ઊંધું, એટલે કે વિરોધી, એટલે કે પૂરકનો ડેશ કરી નાખવો પડે. તો સ્ત્રીઓની કર મર્યાદા વધે. હવે સ્ત્રીઓની કર મર્યાદા વધશે એવો આપણે શબ્દ લખ્યો છે, એટલે અહીંયા આપણે લખવું પડશે પી ઓફ ખાલી બી, બી ડેસ્કની. ખ્યાલ આવ્યો આખી બાબતનો? શું કામ, કઈ જગ્યાએ મેં ખાલી પી ઓફ એ કે પી ઓફ બી નો ઉપયોગ કર્યો છે, અને ક્યાં ક્યાં મેં પી ઓફ એ ડેશ અથવા તો બી ડેશનો ઉપયોગ કર્યો છે, એ બહુ શાંતિથી રીતના સમજી લેવાનું થયું. અહીંયા એમ કીધું છે કે કર મર્યાદા વધે. જો કર મર્યાદા વધે એવું વાક્ય લખ્યું હોય તો મેં અહીંયા પી ઓફ એ જ લખ્યું હોય છે પુરુષોમાં. અને જો પુરુષોમાં મેં એવું લખ્યું હોય તો કે પુરુષોની કર મર્યાદા ન વધે તો મેં ત્યાં ડેશ કર્યો છે. જોઈ લ્યો અહીંયા બે જગ્યાએ. વધે તો ખાલી પી ઓફ એ, જો વધે નહીં તો પી ઓફ એ ડેશ. એવી જ રીતના સ્ત્રીઓની કર મર્યાદા વધે તો મેં ખાલી ત્યાં પી ઓફ બી લખ્યું છે. જો આ રહ્યું ખાલી પી ઓફ બી. અને જો કર મર્યાદા નહીં વધે તો મેં બી ડેશ કર્યું હોય છે, એટલે કે પૂરક ઘટના લખી છે. હવે તો કે આપણે જે લખાણ લખ્યું છે એ લખાણ પ્રમાણે આપણે ગણતરી કરવી પડે. તો કે આપણો સૂત્રનો કર્તા એટલે કે ઘટનાનું નામ શું છે તો કે પી ઓફ સી છે. હવે તો કે આને કેવી રીતના લખાય સાંકેતિક ભાષામાં એ શીખવું પડે. પી ઓફ, હવે જોજો અહીંયા પહેલી લીટીમાં ધ્યાન આપો, આ પહેલી લીટીની અંદર
તો હું શું લખું છું તો કે પી ઓફ એ, તો જો અહીંયા પી ઓફ એ છે, પછી અહીંયા તો કે બી ડેશ છે, તો અહીંયા જો બી ડેશ કરીશ અને પછી વચમાં છેદની નિશાની કરીશ, એટલે કે એ બને અને બી ન બને. પછી અહીંયા જો ઓર લખ્યું છે મેં, એટલે કે અથવા, અથવા શબ્દનો ઉપયોગ થાય એટલે વચ્ચે નિશાની સરવાળાની જ હોય, બરાબર. હવે અહીંયા તમે બીજી લીટી જુઓ તો બીજી લીટી પ્રમાણે પી ઓફ એ ડેશ છેદ બી, એટલે કે એ ન બને અને બી બને, એ ન બને અને બી બને. તો જો અહીંયા જેવી રીતના મેં વર્ણન સ્વરૂપમાં જે બાબતો લખી છે એ જ બાબતો મેં અહીંયા સાંકેતિક સ્વરૂપમાં લખી છે, બરાબર. એટલે આ તમારું સૂત્ર બની જાય અને યાદ રાખવાની કોઈ જરૂર ન પડે. આ તમને વાક્ય બનાવતા આવડતું હોય તો સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર પડે નહીં, બરાબર. હવે તો કે સૂત્રની અંદર કિંમત મૂકવાની થાય, તો જો આનું એક આપણે સૂત્ર લખાયું હતું 1 કે 2 લેક્ચર પહેલા, ઓલા 6 સૂત્ર એક સાથે લખાવ્યા હતા, એમાં ખ્યાલ છે તમને? તો એની અંદર કંઈક આવું હતું આનું સૂત્ર. શું? તો કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, બરાબર. પછી પાછું અહીંયા પ્લસ, તો આપણાય પ્લસ. હવે આ બીજું સૂત્ર લખાવું આનું, તો એ કેવું બને તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બે પદની અંદર, આ બે સૂત્રની અંદર એ છેદ બી કોમન જ આવે, પણ એકમાં આગળ એ આવી જાય અને બીજામાં આગળ બી આવી જાય. એ છેદ બી કોમન જ રહે, બરાબર. તો હવે તો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકો તો શું થાય તો કે પી ઓફ એ, તો જુઓ તો આપણી પાસે પી ઓફ એ છે, યસ છે 0.66 માઇનસ એ છેદ બી છે, યસ એ છેદ બી છે, એ છેદ બી આપણી પાસે છે. યાદ કરો આની પહેલાનો દાખલો, આપણી પાસે એ છેદ બી નહોતો એટલે મેં તમને અહીંયા એ છેદ બી પહેલાં ગોતાવડાવ્યો હોય છે. આ દાખલાની અંદર આપણે પીરસીને એ છેદ બી આપી દીધો છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં. તો જો એ છેદ બી કેટલો હતો કે 0.47 પ્લસ બીજી ગણતરીમાં પી ઓફ બી કેટલો હતો કે 0.72 માઇનસ એ છેદ બી 0.47. પહેલા બાદ બાકી કરી નાખો ને પછી બધા એનો સરવાળો કરી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય. તો પહેલા 0.66 માઇનસ 0.47, તો આપણને પહેલા કાઉન્સનો જવાબ કેટલો મળે છે તો કે 0.19 પ્લસ બીજા કાઉન્સનો જવાબ 0.72 માઇનસ 0.47 એટલે 0.25. અને હવે બેયનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે તો કે બેયનો સરવાળો કરીએ એટલે આપણને 0.44 જવાબ મળે. આ શેનો જવાબ આવ્યો તો કે એ અથવા બી માંથી કોઈ પણ એકની જ કર મર્યાદા વધે તેનો જવાબ આપણને આવ્યો 0.44. જોઈ લ્યો અને પોઝ કરી નાખો. છેલ્લો દાખલો આપણે જેવો ગણ્યો તો એવો ને એવો દાખલો થયો. છેલ્લા દાખલો જે ગણ્યો તો એની કરતાં આમ જુઓ તો ઓછી ગણતરી થઈ. શું કામ તો કે એ છેદ બી આ દાખલાની અંદર આપી દીધું હતું, આની પહેલાંના દાખલાની અંદર આપણને એ છેદ બી એ લોકોએ આપ્યું નહોતું એટલે આપણે એ છેદ બી માટે મહેનત કરવી પડી હતી છેલ્લા દાખલામાં. આ દાખલામાં એ કંઈ કરવાની જરૂર પડી નથી. પોઝ કરી લ્યો અને આખું ઉતારી લ્યો, મગજમાંય ઉતારી લ્યો અને પાકી બુકમાંય ઉતારી લ્યો.
હજી આમાં પાછો પેટા પ્રશ્ન 2 છે. ઓકે, એટલે આ આપણો પહેલો પ્રશ્ન હતો. હવે આપણી પાસે પેટા પ્રશ્ન બીજોય છે, તો એ જોઈ લઈએ. એ ખૂબ સરસ છે. આની પહેલાં જે મેં 1-2 લેક્ચર પહેલાં તમને જે મેં ઓલા 6 સૂત્ર લખાવ્યા હતા, એ 6 સૂત્રમાંથી એક સૂત્રનો ઉપયોગ થાય એવો જ દાખલો છે, એટલે મજા આવશે. ચાલો, બીજો પેટા પ્રશ્ન જુઓ તો એ શું કહે છે કે પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા વધવી જ ન જોઈએ. જો આવ વિઘ્ન સંતોષી, બેમાંથી કોઈની કર મર્યાદા વધવી જ ન જોઈએ. જો શું કહે. બીજું, પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે તેની સંભાવના મેળવો. તો પહેલા સંભાવનાને નામ આપવું પડશે. તો નામ આપી દઈએ આપણે. આની અંદર પાછું સી આપી દઈએ, કારણ કે આ બીજો પ્રશ્ન થઈ ગયો એટલે ચાલશે, આપણે સી નામ આપી શકીએ. તો શું કહે છે? પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની કર મર્યાદા ન વધે તે ઘટના. આનો અર્થ શું થાય? તો કે જો આનો અર્થ તમને લખી દો, તો કે પુરુષોની કર મર્યાદા ન વધે, પુરુષોની કર મર્યાદા ન વધે, એને પી ઓફ એ ડેશ કહેવાય. અને સાથે સાથે શું કહે કે સ્ત્રીઓની કર મર્યાદા, સ્ત્રીઓની પણ કર મર્યાદા ન વધે. બેયમાં ન. આને તમારે શું કહેવાનું થાય? તો કે પી ઓફ બી ડેશ. એટલે કે બેયની કર મર્યાદા વધવી જોઈએ નહીં. 100% સંપૂર્ણ વિઘ્ન સંતોષી દાખલો. બરાબર. બેમાંથી કોઈની કર મર્યાદા વધવી જોઈએ નહીં. તો આનું સૂત્ર શું થાય ખબર છે? જો આમ થાય કે એની એ કર મર્યાદા ન વધે અને બીની પણ કર મર્યાદા વધે નહીં. એની એ કર મર્યાદા ન વધે અને બીની એ કર મર્યાદા વધે નહીં. આની પહેલાના જે પેટા પ્રશ્ન હતો એમાં શું હતું? તો કે એકમાં ડેશ કોઈ, બીજામાં ન હોય. જો બીજામાં ન હોય તો પહેલામાં હોય. એટલે કે કોઈ પણ એક જગ્યાએ ડેશ આપેલો હોય. આની અંદર તો આપણને એવું કીધું છે કે બેયની કર મર્યાદાઓ વધવી જોઈએ નહીં. તો આનું મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું કે આના બરાબર કંઈક આવું થાય. જો અહીંયા છેદ છે, તો જો એની જગ્યાએ તમારે આમ કરી નાખવાનું, એ બી યોગ અને આખા કાઉન્સનો ડેશ. બરાબર. પછી મેં પાછું લખાવ્યું હતું કે આના બરાબર શું થાય? તો કે ડેશ આવી જાય એટલે તમારે 1 - પી ઓફ એ યોગ બી થાય. એટલે તમારે આ જવાબ જોતો હોય તો તમારે આ ગણતરી કરવી પડે. તમારે આને યાદ કેવી રીતના રાખવાનું? જો અહીંયા બે જગ્યાએ ડેશ હોય ને છેદ હોય તો તમારે પેલા યોગ લખી અને આખાઈનો ડેશ કરી નાખવાનો. ડેશ એટલે શું? તો કે આ કિંમત જે મૂકી હોય એની પાછી નીચે મૂકવાની અને ડેશ કાપ્યો એટલે 1 માંથી તમારે માઇનસ કરી નાખવાનું. લોજિકલી થોડુંક યાદ રાખવું પડશે. એવી જ રીતના માની લો કે આવું તો આપ્યું નથી, માની લો કે આવું આપ્યું હોય તમને, પી ઓફ એ
છેદ યોગ બી ડેસ્ક, એ ડેસ્ક યોગ બી ડેસ્ક. તો આના બરાબર શું થાય તો કે તમારે આમ લખી નાખવાનું પી ઓફ એ બી, અહીંયા યોગ છે તો છેદ કરી નાખવાનો અને આનો ડેસ્ક કરી નાખવાનો. પછી તો કે શું કરવાનું તો કે 1 માઇનસ પી ઓફ એ છેદ બી મેળવી લ્યો અને તમારો જવાબ થઈ જાય. તો જો આ એકબીજાનું એક્ઝેક્ટ ઓપોઝિટ થયું. તો સમજાવવા માટે આ લખ્યું છે, બરાબર. અત્યારે તો આપણે આનું જ કામ છે, બરાબર. તો આવી રીતના જરાક લોજિકલી રીતના તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડશે ને યાદે રાખવું પડશે. હવે તો કે આપણે શું મેળવવાનું છે તો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. આપણે શું મેળવવાનું છે તો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી મેળવવાનું છે. જો આપણી પાસે ક્યાંય પી ઓફ એ યોગ બી છે કે નહીં તો કે એ યોગ બી છે નહીં, આ તો આપણું સૂત્ર છે, બરાબર. આ એનો જવાબ છે કે આપણે આવું કંઈક જોવે છે, એ કાંઈ આપણી પાસે છે નહીં. તો સૌ પ્રથમ આપણે એ યોગ બી ગોતવું પડે. તો જો એ યોગ બી મેળવતા, તો એ યોગ બી નું સૂત્ર તો હવે યાદ રહી જ જવું જોઈએ. પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપણી પાસે છે 0.66 પ્લસ પી ઓફ બી આપણી પાસે છે 0.72 માઇનસ પી ઓફ એ છેદ બી 0.47. સરવાળા બાદબાકી કરો એટલે આપણને એ યોગ બી મળી જાય. તો 0.66 પ્લસ 0.72 માઇનસ 0.47 કરીએ એટલે આપણને 0.91 મળે. 0.91, બરાબર. તો હવે અહીંયા લખું સૂત્રમાં કિંમત મૂકતા તો સૂત્રમાં કિંમત મૂકીએ તો 1 માઇનસ 0.91 થાય. જો આ 1 ના 1 માઇનસ નો માઇનસ અને એ યોગ બી ની કિંમત કેટલી મળી તો કે 0.91. તો મૂકી દો અને એકમાંથી લેસ કરી નાખો એટલે આપણને મળે શું મળે તો કે 0.09 મળે. આ તમારો જવાબ આવ્યો શેનો તો કે આ પી ઓફ એ ડેશ છેદ બી ડેસ્કનો જવાબ આવ્યો. આનો જવાબ આવ્યો એટલે કે એ ની એ કર મર્યાદા ન વધે, બી ની એ કર મર્યાદા ન વધે, પુરુષોની કર મર્યાદા ન વધે, સ્ત્રીઓની એ કર મર્યાદા વધે નહીં, કોઈની કર મર્યાદા વધે નહીં. જોઈ લ્યો અને પોઝ કરી લ્યો. ચાલો આગળ વધીએ. તો એક આપણે સ્વાધ્યાય નંબર 1.2 ની અંદર આપણે 3-4 દાખલાઓ બાકી રાખ્યા છે અને મેં ત્યારે તમને એવું કીધું હતું કે અમુક પ્રકારના સૂત્ર લખાવ્યા નથી અને સૂત્રની સમજ આપણે મેળવી નથી. એ કારણથી આપણે 1.2 ના 3-4 દાખલા બાકી રાખી દીધા હતા. તો હવે તો આપણે ઘણા બધા સૂત્ર લખી નાખ્યા, તમામ સૂત્રોની આપણે સમજણ પણ મેળવી લીધી છે. તો હવે આપણે જે અધૂરું સ્વાધ્યાય નંબર 1.2 છે એને આપણે પૂરું કરી શકીએ એમ છીએ. તો પહેલાં હવે એ જોઈ લઈએ. 1.3 તો 100% પૂરું થઈ ગયું. 1.3 જેવો આ આપણો આ હમણાં જે દાખલો ગણ્યો એવો દાખલો સ્વાધ્યાયમાં પીડ્યો તો એ આપણે જોઈ લીધો. હવે પાછા 1.2 ઉપર આવી જાય અને એ 1.2 ઉપર અમુક દાખલા જે આપણે બાકી રાખ્યા હતા એને આપણે
હવે ક્રમશઃ એક પછી એક જોઈ લઈએ. તો આવી જાઓ બધાએ પેજ નંબર 26 ઉપર. ને આ 26 નંબરના પેજ ઉપર આપણને દાખલા નંબર 17 અને 18 આપ્યા છે. એ પ્યોર સૂત્ર અનુલક્ષીના દાખલા છે. એમાં બીજી કોઈ ગણતરી ન કરવાની હોય. સૂત્ર આવડે એટલે સૂત્રમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. બરાબર છે? તો પેજ નંબર 26 ઉપર સૌ પ્રથમ દાખલા નંબર 17 જોઈ લઈએ આપણે. બરાબર. અને એની અંદર લગભગ છેલ્લા મેં તમને જે 1-2 લેક્ચરની અંદર મેં તો તમને 6 સૂત્રો લખાવ્યા હતા, એમાંના સૂત્રનો ઉપયોગ થશે. તો જો પેજ નંબર 26 દાખલા નંબર 17. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ A અને B P ઓફ A બરાબર 0.6 છે, P ઓફ B બરાબર 0.5 છે અને A છેદ B બરાબર 0.15 છે. આટલું આપણને રકમ આપી છે અને નીચે આપણને 5 પેટા પ્રશ્ન પૂછ્યા છે. તો P ઓફ A બરાબર 0.6, P ઓફ B બરાબર 0.5 અને P ઓફ A છેદ B બરાબર 0.15. બરાબર. આટલી માહિતી આપણને આપી છે. હવે નીચે આપણને 5 પેટા પ્રશ્ન આપ્યા છે. એ 5 પેટા પ્રશ્નના ધીમે ધીમે હવે આપણે જવાબ આપતા જઈએ. તો આપણને સૌ પ્રથમ શું પૂછ્યું છે? તો કે ભાઈ P ઓફ A ડેસ્ક પૂછ્યો છે. હવે આપણે જાણીએ જ P ઓફ A ડેસ્કનું શું કરવું. તો પહેલું P ઓફ A ડેસ્ક એનું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ P ઓફ A. બરાબર ને? આનું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ P ઓફ A. તો સૂત્રમાં કિંમત મૂકો 1 માઇનસ P ઓફ A આ રહ્યું આપણી પાસે છે જ 0.6. તો આપણને P ઓફ A ડેશ કેટલો મળે? તો કે 0.4. પ્રશ્ન 1 પૂરો. બીજું શું કહે છે? તો કે P ઓફ B માઇનસ A મેળવો. P ઓફ B માઇનસ A મેળવો. તો P ઓફ B માઇનસ A એનું સૂત્ર શું હતું? તો કે P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. ખબર છે ને? આ સૂત્ર તમને યાદ જ હશે કે P ઓફ B માઇનસ A પૂછ્યું હોય તો આપણે શું મેળવવાનું થાય? તો કે P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તો જુઓ તો બધી કિંમત છે જ આપણી પાસે. P ઓફ B 0.5 માઇનસ A છેદ B 0.15. બરાબર. બાદ બાકી કરો એટલે તમને P ઓફ B માઇનસ A ઇઝ ઇક્વલ ટુ તમને 0.35 મળે. બરાબર. 0.5 માઇનસ 0.15 એટલે આપણને 0.35 મળે. પછી આપણને ત્રીજું પૂછ્યું છે. ત્રીજું શું પૂછ્યું છે? તો કે P ઓફ A છેદ B ડેસ્ક મેળવો. P ઓફ A છેદ B ડેસ્ક મેળવો. તો આનું સૂત્ર શું થાય? તો કે P ઓફ A માઇનસ P ઓફ A છેદ B. લખાઈ વાંચતા સૂત્ર કે શું થાય? તો કે P ઓફ A માઇનસ P ઓફ A છેદ B. તો બધી કિંમત છે, સૂત્રમાં કિંમત મૂકી દો. P ઓફ A 0.6 માઇનસ P ઓફ A છેદ B 0.15
અને કરો તમે બાદબાકી એટલે તમને પી ઓફ એ છેદ બી ડેશનો જવાબ મળી જાય. કેટલો આવે? 0.45. બરાબર. 0.6 માઇનસ 0.15 કરો તો 0.45 મળે. ચાલો ચોથું. શું પૂછ્યું છે તમને? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. ચોપડીમાં છે ને હું જે લખાવું ને લખી નખાય. શું લખી નખાય? પી ઓફ એ યોગ બી કાઉન્સ પૂરો અને આખા એનો છેદ. બરાબર, આવું થાય તમને જાણો જ છો. તો આપણી પાસે જો પી ઓફ એ યોગ બી નથી, તો સૌ પ્રથમ આપણે તો પી ઓફ એ યોગ બી ગોતવો પડે. તો તમારે સૌ પ્રથમ પી ઓફ એ યોગ બી ગોતવા માટે આપણે જેલું સરવાળાના નિયમનું સૂત્ર હતું સ્વાધ્યાય નંબર 1.3 ની અંદર આપણે જે રીતના એ યોગ બી ગોતતા એવી રીતના એ યોગ બી ગોતી નાખવાનો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ 0.6 પ્લસ પી ઓફ બી 0.5 માઇનસ પી ઓફ એ છેદ બી 0.15. બરાબર. 0.6 પ્લસ 0.5 માઇનસ 0.15 તો કેટલા મળે? 0.95. આ આપણને શું મળ્યું? તો કે પી ઓફ એ યોગ બી મળ્યો. હવે આપણા મુખ્ય પ્રશ્નની અંદર આવી જાઓ. શું પૂછ્યું છે આપણને? તો કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ મેળવો. તો આના બરાબર શું થાય? હમણાં મેં તમને ચોપડીમાં લખાવ્યું એ પ્રમાણે. તો કે આ છેદનો યોગ થઈ જાય અને આખા કાઉન્સનો ડેશ થઈ જાય. તો કે પી ઓફ એ યોગ બી ને આખાઈનો ડેશ. તો આનું પાછું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી કરો તો 1 ના 1 એમને, માઇનસ ના માઇનસ એમને, અને એ યોગ બી નો જવાબ આપણે જાણીએ જ છીએ 0.95. તો તમને જવાબ શું મળે? તો કે 0.05. આ તમારો પી ઓફ એ ડેશ છેદ બી ડેશનો જવાબ આવી ગયો. બરાબર. ત્યારબાદ પાંચમું, બહુ સરસ એક્ઝેક્ટ ઊંધું પૂછ્યું છે. ચોથા કરતાં એક્ઝેક્ટ ઊંધું છે પાંચમું. શું કહે છે? પી ઓફ એ ડેશ યોગ બી ડેશ મેળવો. આવું જ પૂછ્યું છે. તો આના બરાબર આપણે જાણીએ છીએ. શું કરવાનું? તો કે આ યોગનો તમારે છેદ કરી નાખવાનો. પી ઓફ એ છેદ બી અને આખાઈનો ડેશ કરી નાખવાનો. વળી પાછું એનું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ પી ઓફ એ છેદ બી. તો 1 ના 1 માઇનસ ના માઇનસ અને એ છેદ બી આપણી પાસે છેદ તે કેટલો? તો કે 0.15. તો તમારો પી ઓફ એ ડેશ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? તો કે 0.85. જોઈ લ્યો. આ 5 પેટા પ્રશ્ન હું તમને આપણું જ્યારે સ્વાધ્યાય ચાલતું હતું ત્યારે હું તમને સમજાવી શકું એમ નહોતો. શું કામ? તો કે તમને આ બધા સૂત્રની માહિતી જ નહોતી મળી. પ્લસ સરવાળાના નિયમનું આ સૂત્ર એની આપણે ક્યાંય ચર્ચા જ નહોતી કરી સ્વાધ્યાય નંબર 1.2 ભણતા હતા ત્યારે. કારણ કે એ સૂત્ર સ્વાધ્યાય નંબર 1.2નું છે જ નહીં. ખરેખર તો એ સૂત્ર સ્વાધ્યાય નંબર 1.3નું છે. એટલે આ 5 પેટા પ્રશ્ન હું ત્યારે તમને ભણાવી શકું એમ હતો જ નહીં. એટલે એ નહોતું આપણે ભણાવ્યું. હવે તો આપણને આવડી ગયું છે, ઘણું ખરું આવડી ગયું છે. એટલે હવે બધું આપણે ભણી શકીએ એમ છીએ. બરોબર છે? તો આવો ને આવો એક આવો ને આવો નહીં, પણ આની કરતાં થોડોક અલગ દાખલો પાછો દાખલા નંબર 18 છે.
અને દાખલા નંબર 18 પ્યોર તમારે કેવી રીતના તો કે અત્યારે જેમ આપણે સૂત્ર જે આપણને આવડતા હોય ને યાદ હોય એવા જ પ્રમાણે આપણે દાખલા નંબર 18 ગણવાનો છે. પણ હવે આજનો આ લેક્ચર આ 40-42 મિનિટનો થઈ ગયો, તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરની અંદર મળશું ત્યારે આ જ પેજ ઉપર પણ દાખલા નંબર 18 ગણશું અને બાકી જે કંઈ સ્વાધ્યાય નંબર 1.2ના દાખલા આપણે ગણી શકતા હોઈએ એ બધા દાખલાઓ આપણે ગણી લેશું. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ ને ખૂબ અગત્યનું આપણે હવે આ બધું ભણવા માંડ્યા છીએ. તો હું એવી આશા રાખું છું કે પ્યોર 100% તમે અત્યારે હવે મહેનતમાં લાગી ચૂક્યા હશો. બીજું કે આ ખૂબ અગત્યનો અને બહુ સરસ સમય છે કે જેની અંદર તમે બહુ ઝાઝા પડતા ફ્રી છો. તો આ ફ્રી સમયનો ઉપયોગ તમે તમારા એજ્યુકેશન બાબતે કરો. ખાસ કરીને એકાઉન્ટ અને સ્ટેટની અંદર પૂરેપૂરા માર્ક મળે એવા પ્રયત્નથી સાથે તમે તૈયારીઓ કરો. સાથે સાથે આપણા સૌરાષ્ટ્રનો એક કલ્ચર છે કે આપણું ઇંગ્લિશ થોડુંક વીક જ હોય, એટલે કે આપણું ઇંગ્લિશ થોડુંક નબળું જ હોય. તો આવો સરસ શાંતિવાળો સમય મેળ્યો છે તો ખરેખર એકાઉન્ટ સ્ટેટ અને ઇંગ્લિશની અંદર જે કાંઈ ભણાવવામાં આવે છે 100% તમારે ભણી લેવું જોઈએ, જેથી કરીને જ્યારે આપણે પાછા પ્રત્યક્ષ રીતના સ્કૂલ ખુલે ને ત્યારે મળીએ ત્યારે આ ત્રણ વિષયની તો કોઈ પણ ચિંતા કરવાની રહે નહીં. બરાબર. એકાઉન્ટ સ્ટેટ એવા બે વિષય છે કે જેમાં તમે 100માંથી 100 ધારો તો તમે લાવી શકો. ઇંગ્લિશ તો કે ઇંગ્લિશ આપણું પહેલેથી જ નબળું હોય, તો અત્યારે આવો ખરેખર શાંતિવાળો સમય મેળો છે કે જેની અંદર તમે વધારે પડતો સમય ફ્રી રહેતા હોય તો ઇંગ્લિશ અત્યારે કરી જ લેવું જોઈએ. બરાબર છે. જેથી કરીને તમારા 3 વિષય તો એકદમ 100% તમારા સરસ રીતના તૈયાર થઈ જાય અને બાકીના જે વિષય છે અગત્યના જ છે, પણ એ અગત્યના વિષયો આ 3 કામ આ 3 વિષયોનું પૂરેપૂરું પરફેક્ટ કામ કર્યા પછી જે વધારાનો જે સમય મળે એ વિષયોની અંદર આપો તો તમારે એકદમ 100% બહુ સરસ રીતના ધોરણ 12નો અભ્યાસ થઈ જાય. તો આ મારી સલાહ છે, તમે ધ્યાનમાં રાખજો તો થોડાક સુખી થાઓ. બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. આના પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર.